માવાનો ઉપયોગ કર્યા વગર કે પછી ચાસણી લેવાની ઝંઝટ વગર આજે આપણે ફક્ત અડધા કપ દૂધમાંથી ઇન્સ્ટન્ટ દૂધીની બરફી બનાવીશું. પરફેક્ટ માપ સાથે દૂધીની બરફી બનાવવા માટે અહીં અમે 500 ગ્રામ જેટલી દૂધી લીધી છે. દૂધીની બરફી બનાવવા માટે ફ્રેશ દૂધીનો ઉપયોગ કરવાનો છે અને દૂધી કોણી હોવી જોઈએ જેથી તેમાં બિયાનો ભાગ ઓછો હોય છે. દૂધીને વોશ કરીને કોરી કરી લીધી છે. હવે દૂધીનો ઉપરનો ભાગ અને નીચેનો ભાગ છરીની મદદથી કટ કરી લઈશું. દૂધીને આપણે પિલરની મદદથી છાલ ઉતારી લઈશું. તો બધી દૂધીમાંથી બરાબર છાલ ઉતારી લઈએ. દૂધીની બરફી બનાવતી વખતે દૂધીમાં જો બિયાના ભાગ હોય તો એ અલગ કરી લેવા. દૂધીની છાલ ઉતારી લીધી છે અને અહીંયા દૂધી કોણી છે એટલે બિયાના ભાગ નથી. તો હવે દૂધીનું ખમણ તૈયાર કરવા માટે મીડિયમ હોલવાળી ખમણી લીધી છે. બહુ મોટા હોલવાળી ખમણી નથી લેવાની. દૂધીના છીણને કૂક થતાં વધારે સમય લાગશે. ઝીણું ખમણ તૈયાર કરશું જેથી દૂધીની બરફીનું ટેક્સચર એકદમ સરસ આવશે. બધી દૂધીમાંથી છીણ તૈયાર કરી લીધું છે. દૂધીને બહુ વધારે નથી રાખવાની, નહીં તો દૂધી કાળી પડવા માંડશે. તો હલવો બનાવવા માટે પેનમાં 1 ચમચી ઘી ઉમેરીએ. તૈયાર કરેલું દૂધીનું છીણ ઉમેરીને 1 થી 2 મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર દૂધીના છીણને સાતળી લઈશું. દૂધીના છીણને ઘીમાં સાતળવાથી બરફીનો ટેસ્ટ એકદમ હલવાઈ જેવો આવશે. સાથે દૂધીમાં જે એક્સ્ટ્રા પાણી હશે એ પણ સુકાઈ જશે. તો 2 મિનિટ જેવું થઈ ગયું છે. દૂધીને બરાબર આપણે સાતળી લીધી છે. તો હવે 1/4 કપ જેટલી ખાંડ ઉમેરશું. ખાંડ તમે તમારા ટેસ્ટ મુજબ ઓછી કે વધારે ઉમેરી શકો છો. અહીંયા મેં 500 ગ્રામ દૂધી સાથે 1/4 કપ જેટલી ખાંડ ઉમેરી છે. ખાંડ જેમ પીગળશે તેમ ખાંડનું પાણી તૈયાર થશે. તો ગેસની ફ્લેમ આપણે ધીમી રાખવાની છે અને આ રીતે સતત ચલાવતા રહેવાનું છે. તો થોડી જ વારમાં તમે જોઈ શકો છો ખાંડ બધી પીગળી ગઈ છે અને આ રીતનું પાણી તૈયાર થઈ ગયું છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને હવે આપણે ઢાંકણ ઢાંકીને દૂધીના છીણને બરાબર કૂક થવા દઈશું. તો અહીંયા આપણે ફક્ત 2 મિનિટ માટે જ થવા દઈશું. 2 મિનિટ જેવું થઈ ગયું છે. ઢાંકણ ખોલી લઈશું. તો ખાંડનું પાણી ઘણું ખરું સુકાઈ ગયું છે. હજી થોડું ઘણું છે તો ગેસની ફ્લેમ હાઈ કરી દઈશું અને 1 થી 1.5 મિનિટ માટે થવા દઈશું જેથી ખાંડનું પાણી બધું જ બળી જાય. હાઈ ગેસની ફ્લેમ ઉપર આપણે સતત આ રીતે ચલાવતા રહેવાનું છે. ખાંડનું પાણી બધું જ બળી ગયું છે. તો હવે અડધો કપ દૂધ ઉમેરીએ અને દૂધને બરાબર આપણે મિક્સ કરી લઈશું. બરફીમાં આપણે માવાનો ઉપયોગ નથી કરવાના અને દૂધ પણ આપણે ફક્ત અડધો કપ જ ઉમેર્યું છે. તો એકદમ ક્રીમી બનાવવા માટે અહીંયા આપણે 3 ચમચી જેટલી મલાઈ ઉમેરશું. જો તમે દૂધ મલાઈવાળું લેતા હોય તો મલાઈ અલગથી ઉમેરવાની જરૂર નથી. તો મલાઈને પણ બરાબર મિક્સ કરી લઈશું અને અહીંયા આપણે દૂધીના છીણને હજી થોડી વાર માટે કૂક થવા દઈશું. તો ઢાંકણ ઢાંકીને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે 2 મિનિટ માટે કૂક થવા દઈશું જેથી દૂધીમાં જે પણ કચાશ હશે એ બરાબર કૂક થઈ જશે. દૂધી કૂક થાય છે ત્યાં સુધીમાં આપણે બાકીની તૈયારી કરી લઈએ. તો અહીંયા મેં અડધો કપ જેટલો મિલ્ક પાવડર લીધો છે. મિલ્ક પાવડર ઉમેરવાથી બરફીમાં બાઇન્ડિંગ પણ સરસ આવે છે અને બરફી સેટ પણ બરાબર થઈ જાય છે. જો તમારે મિલ્ક પાવડર ન ઉમેરવું હોય તો તમે તેની જગ્યાએ ડ્રાયફ્રૂટનો પાવડર પણ ઉમેરી શકો છો. મિલ્ક પાવડરમાં 1 ચમચી ઘી ઉમેરીને બરાબર મિક્સ કરી લઈશું. મિલ્ક પાવડર ડાયરેક્ટ આપણે બરફીના મિક્સરમાં ઉમેરશું તો ગાંઠા વળી જતા હોય છે, પણ આ રીતે ઘી મિક્સ કરીને ઉમેરશો તો ગાંઠા નહીં વળે. 2 મિનિટ જેવું થઈ ગયું છે અને દૂધ સુકાઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ હાઈ કરી દઈશું અને હજી આપણે 1 થી 2 મિનિટ માટે થવા દઈશું. એટલે ઘી છૂટું પડવા માંડે ત્યાં સુધી આપણે કૂક કરવાનું છે. તો અહીંયા સતત આ રીતે હલાવતા રહેવાનું છે. લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે. દૂધ બધું સુકાઈ ગયું છે અને સાઈડમાંથી ઘી છૂટું પડવા લાગ્યું છે. તો આ સમયે આપણે ફૂડ કલર ઉમેરશું. બરફીનો કલર એકદમ સરસ આવે એ માટે આપણે ગ્રીન ફૂડ કલર ઉમેર્યો છે. જો તમારે ન ઉમેરવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. ફૂડ કલર ઉમેરવો ટોટલી ઓપ્શનલ છે. ફૂડ કલર દૂધીના છીણ સાથે બરાબર મિક્સ થઈ ગયો છે અને કલર પણ સરસ આવ્યો છે. બરફીમાં ફ્લેવર માટે અડધી ચમચી એલચી પાવડર ઉમેરીએ અને બરાબર મિક્સ કરી લઈએ. તમે જોઈ શકો છો દૂધીના છીણમાં જરા પણ પાણીનો ભાગ નથી. તો હવે આપણે મિલ્ક પાવડર ઉમેરી દઈશું. મિલ્ક પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરી લઈશું. આ સમયે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને ગાંઠા ન વળે એ રીતે બરાબર મિક્સ કરી લઈશું. મિલ્ક પાવડરને ઘી સાથે મિક્સ કરીને ઉમેર્યો છે એટલે ગાંઠા નહીં વળે. બરાબર મિલ્ક પાવડર મિક્સ થઈ ગયો છે અને બરફીનું મિક્સર તૈયાર છે. મિક્સર પેનની સપાટી છોડવા લાગ્યું છે અને એકદમ સરસ બાઇન્ડિંગ આવી ગયું છે. મિલ્ક પાવડર ઉમેરવાથી બરફી બરાબર સેટ પણ થઈ જશે. નજીકથી બતાવું તો બરફીનું મિક્સર આ રીતે રેડી થઈ ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. બરફીને સેટ કરવા માટે ટ્રેને આપણે ઘીથી ગ્રીસ કરી લીધી છે.
હવે બરફીનું મિક્સર ઉમેરી દઈએ. બરફીને બરાબર સેટ કરી લઈશું. બરફીના મિક્સરમાં બાઇન્ડિંગ પણ સરસ આવ્યું છે. સ્પેચ્યુલાની મદદથી આપણે આ રીતે મિક્સરને ફેલાવી દઈશું. ડ્રાયફ્રૂટ તમને મનગમતા તમે ઉમેરી શકો છો. અહીંયા મેં બદામની કતરંગ ઉમેરી છે. સ્પેચ્યુલાની મદદથી પ્રેસ કરી લઈશું જેથી બરફી સાથે બરાબર સેટ થઈ જાય. હવે રૂમ ટેમ્પરેચર ઉપર 2 કલાક માટે બરફીને સેટ થવા દઈશું. જો તમારે ફ્રીઝમાં મૂકવી હોય તો તમે ફ્રીજમાં પણ મૂકી શકો છો. 2 કલાક પછી બરફી બરાબર સેટ થઈ ગઈ છે તો બરફીના પીસ કરી લઈશું. એકદમ મીઠાઈવાળાના દુકાન જેવી બરફી તૈયાર છે. બરફીનો એક પીસ લઈને બતાવું તો બરફીનું ટેક્સચર પણ એકદમ સરસ આવ્યું છે. દૂધીની બરફીની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. હવે કઈ રેસીપી જોવી છે એ પણ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.